આ તરફ મેઘરજની આરકે એન્ટરપ્રાઇઝની ઓફિસે ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા। પોન્જી સ્કીમ ચલાવતી 3 કંપનીઓ સામે ફરિયાદ થઈ છે, ત્યારે ફરિયાદ બાદ આરકે એન્ટરપ્રાઇઝની ઓફિસે તાળા લાગી ગયા છે। ઓફિસ સંચાલકો ફરિયાદ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। મેઘરજના સત્યમ એક કોમ્પ્લેક્સમાં આ ઓફિસ ચાલતી હતી અને હવે અહીં આ ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે। બીજેડ દ્વારા કરોડોનું કૌભાંડ થયા પછી બીજેડ જેવી પોન્જી સ્કીમ ચલાવતી અન્ય 3 જે કંપનીઓ છે એની સામે ફરિયાદ નોંધાઈ હતી, જેની અંદર આરકે એન્ટરપ્રાઇઝ કે જે મોડાસાની અંદર એના પાટિયા ઉતરી ગયા પછી જે મેઘરજમાં આરકે એન્ટરપ્રાઇઝની ઓફિસ કાર્યરત હતી એના પણ ક્યાંક ને ક્યાંક પાટિયા ઉતરી ગયા છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે મેઘરજના સત્યમ એક કોમ્પ્લેક્સનો। સત્યમ એક કોમ્પ્લેક્સની અંદર આવેલી 117 નંબરની જે દુકાન હતી એની અંદર આરકે એન્ટરપ્રાઇઝની કચેરી ઓફિસ આવેલી હતી। એ ઓફિસ જ્યારથી સીઆઈડી ક્રાઇમે આરકે એન્ટરપ્રાઇઝ વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધી ત્યારબાદ જે ઓફિસ હતી તે ઓફિસના સંચાલકો દ્વારા ઓફિસને ખંભાતી તાળા લગાયા છે। આરકે એન્ટરપ્રાઇઝ ક્યાંક ને ક્યાંક લખેલા હતા એ પણ સ્ટીકરો ફાડી એના કાગળિયા પણ હાલ અહીંયા પડેલા જોઈ શકાય છે। આગામી સમયની અંદર સીઆઈડી ક્રાઇમ દ્વારા આરકે એન્ટરપ્રાઇઝની પણ જે કોઈ ઓફિસો હશે ત્યાં પણ તપાસ હાથ ધરાશે, ત્યારે વધુ એક મેઘરજની કચેરી હતી આરકે એન્ટરપ્રાઇઝની, ત્યાં ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।